અને પછી છે ને આને વિના સંકોચે બે હાથે તોડવાનું, સૂર્યનારાયણ ભગવાનને બતાવવાનું અને ભગવાનને કોઈ તમારો પ્રકાશ પડે, ધરતી ઉપરની કોઈ હોય ને કોઈ ગૌમૂત્ર અને ગાયનું છાણ છે, અનાજ કરતા પણ કિંમતી છે. અને એટલા માટે પંચગવ્યનું સેવન કરવાનું કીધું છે. આને નાવાનું તો પછીની વાત છે, પણ આને ખાવાનું પણ કીધું છે, બરોબર. અને એટલા માટે તમે જે મોટી સિટીમાં જે માણસો રહે છે એને ખબર છે પંચગવ્ય ચિકિત્સાઓ ચાલે છે, અને જેનું પેકેજ 1.5 થી 2 લાખ રૂપિયાથી સારું યોગ્ય પેકેજ લ્યો તો 2 લાખ રૂપિયાથી ચાલુ થાય છે. અને એ વસ્તુ આપણા ઋષિમુનિ આપણને ફ્રી ઓફ ચાર્જ થઈ ગયા ને આપી ગયા છે. કારણ કે વાંદરો એક જગ્યાએ સ્થિર ન રહી શકે, અને સૂર્યની ગતિ કરતા પણ મનની ગતિ વધારે કરી છે. એટલે કીધું છે કે મનની શુદ્ધિ જોઈએ. એટલે જ્યારે આપણા કુળદેવી માતાજીનું જ્યારે આપણે આપણા જમણા હાથ રાખી જાઓ, ઓમ વિષ્ણવે નમઃ. હા બસ મનમાં બોલતું જવાનું જ્યાં સુધી હું મંત્ર બોલું ત્યાં સુધી. ઓમ અગ્નિરીતિ ભાષમા, વાયુરીતિ ભાષમા, ધનમિતિ ભાષમા, સ્થલમિતિ ભાષમા, પ્યોમિતિ ભાષમા. ઓમ માનસ્તો કે તનયે માન આયુખી માનો મોઢે લગાડજો ઈ હું લગાડો તો લગાવો આ જો ને આ લે હજી નથી પણ આમ લેવા તો દે હરખું આમ હાથમાં ભાઈ જો એની હાથે નો લગાડે તો ભાઈ લગાડી દેવાનું, અને ભાઈ જો હાથે નો લગાડે તો ભાઈ લગાડી દે. લગાડો ઘડી થોડું હવે એક એવી વ્યવસ્થા આપણે કરવાની છે, ત્યાં એક ભાઈને આપણે ઉભો રાખશું જે તટસ્થ હોય. આ બધા એમાંદરી વાંચી નામ આવ્યા હતા, નાઈ જોઈ લીધું, નાઈ લીધું. ભાભી યાર વાતા કરે. હા તૈયાર થઈ ગયા ભાઈ, તૈયાર થઈ ગયા નાઈને પાછા બીજી વાર કા 2 વાર નાઈ લીધું. હા બધા ફટાફટ નાઈ ધોઈને જાય છે. બાય બાય, હમણાં અમે આવીએ. જસુ કાકાની વાડી છે, વાડીમાં બરોબર વચ્ચે નાલડીમાં બધા ગાડીઓ લઈને પહોંચી ગયા છે અહીંયા. હાય મર્યો એ આજ મસ્ત ઉભો રહે, કુર્તો પહેરે છે, જો તૈયાર થઈને આવ્યો છે મોર્યો. મંદિરનો પાટોત્સવ છે, 10 વર્ષ પૂરા થઈ ગયા એટલે આખા કુટુંબમાંથી બધા ઘરેથી એક બેઠા છે. અહીંયા શંકર ભગવાનના નામની શિવલિંગ બનાવી છે, સ્થાપન કલરવાળા ચોખ્ખા કરીને કેમ છે હારું ને બધાને? હે ને છોકરાઓ સુખી તો ભાગલો સુખી. હા ઈ વાત સાચી હો. પ્રેમ જ એટલો આયા એક ફોટો પડાવી લે. ચાંદલો કરાવવા દાદા બેઠા છે.
માવો ને લાવો લાવો. થાળી કાઢી નાખો બેન આવાજ પાટલા ઉપર રાખો અહીંથી પડી ગયો ને છોડ્યા છે ભાઈ, હમણાં જ 2 દી પહેલા લગ્ન હતા. કાકા ને કાકી, ભાઈ ને ભાભી, ભાઈ ને ભાભી બધા બેઠા છે. રાજા બધા બેઠા છે. 7 કુંડ બનાવેલા છે. હાય કહેતો એલા હું કમલેશભાઈ મેચિંગ કરીને આવ્યા હો તમે તો. બોલો શ્રી ગજાનન ગણપતિ મહારાજ કી જય. બાકી હોય તો કાંડા બાંધીશું, તિલક કરવા બાકી હોય તો એને તિલક કરી દઈશું. લગભગ બધી જગ્યાએ દરેક વસ્તુ સાક્ષી દેજો. અમારા જીવનના કઈ દુઃખ દારિદ્ર્ય હોય તો ભગવાન તમે હરી લેજો. જળપુત્રમ પાદ્યોપાદ્યમ સમર્પયામિ અર્ઘ્યજલમ સમર્પયામિ આચમનિયમ દેવાય ધીમહિ તન્નો રુદ્રઃ પ્રચોદયાત. બે હાથ જોડો ભગવાનને. ધીમી ધીમી ધારા શ્રીનારદુવાચ પ્રણમ્યાહં શીર્ષા પંચમહં ચ દશમ પ્રાણાય સ્વાહા ઓમ અપાન ગણપતિ બાપા મોરયા. બધાને બ્રેક આપ્યો છે 2 મિનિટ. હવાહયામે આયામે. કળશની ઉપર પુષ્પ ચોખા પધરાવી દેવાના. 2 હાથ જોડવાના. સુશ્વેતહારાય સુમંગલાય સહસ્રાય દશાસનાય જલાણી પદાવિચક્રમે વિષ્ણુર્ગોપા આરાભ્યઃ ધર્માનિ ગાન ત્રીણિ વિષ્ણુ પદાનિ ચ નાયક પ્રમાણેન પુણ્યમ પુણ્યાહં દેવભાય રસબિજર ભવંતો પ્રવણ. છો લઈ લેવાનો. ઓમ તેનાય પ્રમાણેન. એમણે પણ સ્ટેબિલાઇઝર બહુ ગરમ ન થઈ જાય ને, હા એટલા માટે ભગવાનને કે આ બધું શીતળ ઠંડુ રહે. હા એના માટે જરાક કળશાને માથે લગાવી છે, પછી મૂકી દો. શીર્ષાભિવંદનમ. કર્યા પછી ભગવાનની કૃપા ભળે એટલે આપણા જીવનમાં વૈભવ, સુખ અને શાંતિની પ્રાપ્તિ થાય. શ્રી ભગવાનને પ્રાર્થના કરવાની કે હે ભગવાન, જે પ્રમાણે અમે મહેનત કરીએ એ પ્રમાણે અમારા જીવનમાં
ફળની પ્રાપ્તિ થાય, અમને પુણ્યની પ્રાપ્તિ થાય, અમારું કલ્યાણ થાય, ઘરમાં રિદ્ધિ સિદ્ધિ મળે, શરીર છે એ નિરોગી રહે અને ઘરમાં ખૂબ આનંદ આપવા વાળી લક્ષ્મીની પ્રાપ્તિ થાય. આવા આ તમારી ઉપર વેદોના મંત્રો બોલી અને અભિષેક કરે છે. એટલે આ મંત્રો અને આ જળ, આ પાણી તમારું શુભ કરવા વાળું થાય આપણામાં. એટલે તમારે આંખો બંધ રાખવાની, ટટાર બેસવાનું અને માતાજીને પ્રાર્થના કરો કે આ બધા જ આશીર્વાદ અમને મળે. છોકરા ઓમ દેવ શાંતિરંતરિક્ષગો શાંતિ પ્રભવે શાંતિરાપઃ શાંતિર્ખદયઃ શાંતિઃ વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવાઃ શાંતિર્બ્રહ્મ શાંતિઃ શાંતિ શાંતિરેધિ ભગવન્તો વરુણો રાજા ભગમ સૂર્યો બૃહસ્પતિ ભગમિન્દ્રસ્તવાયુ. અભિષેક કર્તુકેભ્યો બ્રાહ્મણેભ્યો. બ્રાહ્મણોએ તમારી ઉપર અભિષેક કર્યો એટલે તમારી જગ્યા બદલાઈ. અભિષેક કોઈ સામાન્ય વ્યક્તિ ઉપર થાય નહીં. એટલા માટે તો તમારા લગ્ન સમયે પણ તમારી ઉપર અભિષેક કરે અને પછી કંસાર જમાડે. ત્યારે તમે કઈ બાજુ હતા એ જરા યાદ કરો એટલે તમને ખ્યાલ આવી જશે. તમને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપ્યા હતા. પછી કે લક્ષ્મી નારાયણનું સૌભાગ્ય, શંકર પાર્વતીનું સૌભાગ્ય, ઇન્દ્ર ઇન્દ્રાણીનું સૌભાગ્ય. એટલે તમને દેવરૂપ બનાવ્યા છે અને દેવ સમાન બેસાડ્યા છે. અને એટલા માટે મંદિરમાં લક્ષ્મીનારાયણ ભગવાનના મંદિરમાં જાઓ તો તમને ખ્યાલ આવે કે લક્ષ્મીજી કઈ બાજુ છે. લક્ષ્મીજીની મૂર્તિ છે ભગવાનની ડાબી બાજુ છે. એ ભગવાનની ઉપર અભિષેક કરવો હોય ત્યારે લક્ષ્મીજી ડાબી બાજુ હોવા જોઈએ. એમ તમે પણ લક્ષ્મીનારાયણ ભગવાનનું રૂપ છો. તમારી ઉપર બ્રાહ્મણોએ અભિષેક કર્યો એ તમને માણસ જાણીને નહીં પણ લક્ષ્મીનારાયણ જાણી અને તમારી ઉપર અભિષેક કર્યો છે. ડાબી બાજુ તમારા ધર્મપત્નીને બેસાડ્યા અને ભૂદેવોએ અભિષેક કર્યો કે તમે ઉર્જાવાન થાવ, તમે ધનવાન થાવ, તમે યશવાન થાવ. ભગમ તે વરુણો રાજા ભગમ સૂર્યો બૃહસ્પતિ યત્તે કેશ દુર્ભાગ્યમ. તમારા જીવનમાં કોઈ દુર્ભાગ્ય હોય ને તો આ અભિષેકથી હટી જાય. એટલે તમને આંખો બંધ કરાવીને ટટાર બેસાડ્યા કે જીવ મનમાં બીજો વિચાર ના આવે અને સારો વિચાર આવે અને એ સારો વિચાર અભિષેકમાં ભળી જાય અને તમારું કલ્યાણ થઈ જાય. પણ આપણું જીવન રિયલ બને એમ. અને એટલા માટે થઈ અને તમને લક્ષ્મીનારાયણ ભગવાનના રૂપમાં બેસાડ્યા અને એ રૂપમાં બેસી અને તમારી દરેક ઈચ્છાઓ ભગવાન પૂર્ણ કરે ને એટલા માટે વેદોના મંત્રો બોલી અને તમારી ઉપર અભિષેક કર્યો છે અને ફરી પાછા તમને માણસના રૂપમાં બેસાડ્યા. માહિતગાર હોય ને કારી પાસે કેટલા છે રિહા એવું નહીં કરવાનું. દાદાને હોનું આપવાનું રાજી થાય એટલું હો. પણ તમારે ઉદાર થઈને મોટું જીવ પ્રમાણે રાખીને ભાઈ આ યજ્ઞ નિમિત્તે થોડુંક આપી દેવું. તમારી ઈચ્છા પ્રમાણે અને હવ રાજી રહી પ્રમાણે આ યજ્ઞ નિમિત્તે કંઈક તમારીથી ગ્રામ 2 ગ્રામ હોનું આપવું એમ. 2.5 તોલાનું 2.5 તોલા હોનું આપવું ભાઈ. 2.5 તોલાનો નિયમ છે પણ આમાં અને એટલા માટે ગ્રહલક્ષ્મી પ્રસન્ન થાય એટલા માટે યથાશક્તિ એને કંઈક ઘડાવી દેજો. ઓમ અસ્મિન કર્મ નિમિત્તેન યથોત્સાહમ સ્વપત્નીમ કિંચિત હિરણ્યમ દાસે તેન કર્માદિશઃ પ્રિયતાન મમ. મૂકી દો. હવે જે સીધો હાથ રાખીને જે તપ કર્યું ને હા એને પાણીની ચમચી આપી દો. સત્સત શ્રી કૃષ્ણ પરમસ્તુ. અને બેનો છે એ સ્વસ્તિ બોલી આમાં સોનું સમજી અને એ જળ છે ઠાકોરજીને અર્પણ કરી દો. પુરુષોએ પોતાના
ધર્મપત્નીને યથાશક્તિ ઘડાવી દેજો અને બે હાથ જોડો અગ્નિનારાયણ ભગવાનને પગે લાગો. ઓમ ચત્વારી શૃંગાત્રયો અસ્ય પાદાભ્યો શિરે. ડાયરેક્ટ 5 વાર ઓમવાનું. ઓમ અગ્નયે પ્રાણાય સ્વાહા. હેલા હાય પ્રાણાય સ્વાહા. બીજી વાર અપાનાય સ્વાહા. ત્રીજી વાર વ્યાનાય સ્વાહા. ચોથી વાર ઉદાનાય સ્વાહા. પાંચમી વાર સમાનાય સ્વાહા. ભાઈ મમ્મી જો ઓમ સૂર્યાય સ્વાહા. 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 શંખ તુષાર. ઓમ સોમાય સ્વાહા. ઓમ સોમાય સ્વાહા. ઓમ સોમાય સ્વાહા. ઓમ સોમાય સ્વાહા. ધરણી ગર્ભ સંભૂતમ વિદ્યુત કાંતિ સમપ. ઓમ ભૌમાય સ્વાહા. 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 યંગુ. ઓમ બુદ્ધાય સ્વાહા. 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 દેવાનાહ. ઓમ બૃહસ્પતયે સ્વાહા. 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 અમુક જગ્યા. ઓમ શુક્રાય સ્વાહા. ઓમ શુક્રાય સ્વાહા. ઓમ શુક્રાય સ્વાહા. ઓમ શુક્રાય સ્વાહા. નીલાંજનમ સ્વાહા. ઓમ શનશ્ચરાય સ્વાહા. ઓમ શનશ્ચરાય સ્વાહા. ઓમ શનશ્ચરાય સ્વાહા. ઓમ શનશ્ચરાય સ્વાહા. શકાય મહાદેવ. ઓમ કેતવે સ્વાહા. ઓમ ઈશ્વરાય સ્વાહા. ઓમ ઈશ્વરાય સ્વાહા. ઓમ ઈશ્વરાય સ્વાહા. ઓમ ઉમાય સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. માતાય સ્વાહા. સર્વમંગલ સ્વાહા. ભૈરવાય સ્વાહા. મેઘનાથ ભૈરવાય સ્વાહા. ગણપતિ બિચારા પડી જાય. હા આ પડી જાય છે. વિગીત ભૈરવાય. પ્રેત ભૈરવાય સ્વાહા. રુદ્રહસ્ત ભૈરવાય સ્વાહા. મહાકાલ ભૈરવાય મંડલ દેવાભ્યો સ્વાહા. હોમી દો. એક એક ચમચી ઘી હોમો. જય શિવ બેસી જાઓ. પુષ્ટિ કરતા નિર્વિઘ્ન કરતા કલ્યાણ કરતા લાભતા વરદા
થોડુંક રાખજે પુનિત. થોડુંક રેવા દે દીવા હાટું દીવા હાટું રેવા દેજે આપણો આખા ભગવાનને અર્પણ કરી છેડા છેડી છોડવા માટે છેડા છેડી છોડજો આપજો ઉભા થજો ભાઈ ભૂદેવ બ્રાહ્મણ દેવ આપ્યું ને તો અહીંયા જ મૂકી દેવું ભૂદેવ બધા રમેશભાઈ આ બાજુ લા આ બાજુ